પેલું પદ પૂરું થયું। પ્રગટ હરિ મુજને મળ્યા। પ્રેમાનંદનો સ્વામી આજ શ્રી હરિ મુક્તિ આપી કરે ભવ પારો। એક પંક્તિ થોડીક, મુક્તિ આપી કરે ભવ પાર। જો તમારે કોઈ નદીને પાર થવું હોય તો વહાણમાં બેસવું પડે। તે વહાણવાળો મફત ઉતારે। નદીને પાર થવું હોય, ગંગા જેવી મોટી નદી હોય, સાબરમતી કે પછી મહીસાગર, નર્મદા, તો આપણે નાવમાં બેસવું પડે। પણ નાવવાળો કોઈ આપણો મામા કોઈનો દીકરો થાય નહીં। હાલો તને મફત લઈ જાઓ કોઈ કહે, ભાવ કોઈ કે નદી પાર કરી દઉં પણ આટલા તો તમારે દેવા પડે। આ સ્વામિનારાયણ ભગવાન એવા છે એ ભવ પાર કરે છે પણ એક પૈસો માગતા નથી આપણી પાસે, એક પૈસો માગતા નથી। પ્રેમાનંદનો સ્વામી આજ શ્રી હરિ રે લોલ, એ મુક્તિ આપી કરે ભવ પાર મારી બેની। પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ, મુક્તિ આપી કરી દે ભવ પાર હો, એવા છે આ પ્રભુ। બોલો કાંઈ કહ્યામાં ના આવે વાત, એ વારંવાર શબ્દ આવે છે। વાત કીધા જેવી નથી, કે કીધા જેવી નથી હું કે કેમ મારે વર્ણવી, મારા વર્ણન કરવામાં આવતા મને શબ્દો મળતા નથી, એમ છે આ બધી વાતો સમજાને। બીજા પદમાં કે છે કે પ્રભુ પ્રગટ થયા છે આ સમેરે લોલ, શ્રી કૃષ્ણ કમળ દળ નેણય વિનાશી પ્રભુ પ્રગટ થયા છે આ સમેરે લોલ। જેને સુરપતિ નરપતિ સૌ નમેરે લોલ, સુરપતિ દેવોના રાજા, નરપતિ મનુષ્યોના રાજા, બધાય નમ્યા। બોલો સિયાજીરાવ સરકાર મોટું પરગણું કહેવાતા હો, મોટું પરગણું કહેવાતા। બોલો તો ભગવાનને ત્યાં પોતાના ભવનમાં દરબારમાં તેડાવ્યા, વાદ્ય ઘાટે પધરામણી કરી, નમસ્કાર કર્યા, દંડવત કર્યા, પ્રણામ કર્યા, આશરો કર્યો। બોલો કે જેને સુરપતિ નરપતિ સૌ નમેરે લોલ, કુશળ કોરબાઈ મહિલા હતા તો ભગવાને કેટલા દિવસ ત્યાં રાખ્યા હો, ખૂબ સેવા કરી, જમાડ્યા રમાડ્યા, ઉત્સવ કર્યા। કે એવા ધર્મ કુંવર સુખ દેણ વિનાશી પ્રભુ પ્રગટ થયા છે આ સમેરે લોલ। એવા ધર્મ કુંવર સુખદેવ, એડ્રેસ આપી દીધું, કોણ તો કે ધર્મદેવના કુંવર પુત્ર એ સુખદેવ, સુખના દેનારા છે। પછી અવતાર અને અવતારીનું એકત્વપણું કે, એકત્વપણું આપણે ઘણી વખત જુદું કહે છે ને, પણ અહીંયા પ્રેમાનંદ સમય એકત્વપણું કહે છે, અવતાર અને અવતારી। આમ તો જે કોઈ એક તત્વ કહેવાય એ યુગે યુગે પ્રગટ થાય છે। એટલે અહીંયા એવા ભાવથી કહેશે કે જે ગોકુલ ચંદ નંદ લાડીલો રે લોલ, તે જ ભક્તિ ધર્મ સુત શ્યામ અવિનાશી પ્રભુ। જે ગોકુળ ચંદ નંદ લાડીલો હતા એ જ ભક્તિ ધર્મ પુત્ર થયા છે। અહીંયા અવતાર અને અવતારનું એકત્વ પણ બતાવ્યું છે। તે જ ભક્તિ ધર્મ સુત શ્યામ કે તેણે મુક્તિના દ્વાર ઉઘાડ્યા રે લોલ। અહીં નીચે ગ્રાઉન્ડમાં કંઈક પ્રોગ્રામ હોય ફળિયામાં, અને
સત્સંગીઓ આમ આપણે ઠેઠ બધા ભેરા હોય, આવી ગયા હોય, સ્ટેજ ઉપર પ્રોગ્રામ થતો હોય અને સત્સંગીઓ ભાઈઓ બધા હોય, અને પછી બપોરના 12 વાગે અને ભોજનાલયનો દરવાજો ખોલી નાખે. બરાબર, દરવાજો ખુલે એટલે પછી શું હોય? થાળી ડીશ ગોતવાની હોય. મજા આવી ગઈ ને? એવી રીતે આ જે ભક્તિ ધર્મ સુત શ્યામ છે એને મુક્તિના દ્વાર ઉઘાડ્યા. નર નારીને દેવા નિજ ધામ. દ્વાર તો ઉઘાડ્યા, ભોજનાલયના દ્વાર ઉઘાડ્યા તો ભોજન મળ્યું, અને મુક્તિના દ્વાર ઉઘાડ્યા તો મુક્તિ મળી. કે ને? નર નારી બધાને બોલો, બધાને મુક્તિ મળી. કે તેણે મુક્તિના દ્વાર ઉઘાડ્યા રે લોલ. નર નારીને દેવા નિજ ધામ અવિનાશી પ્રભુ પ્રગટ થયા છે આ સમેરે લોલ. મુક્તિના દ્વાર ઉઘાડ્યા બાપા, મુક્તિના દ્વારો. હા, દ્વારો દરવાજો ઉઘડે બધા જવાના જ છે. પણ આમાં એવું છે, હવે આને મુક્તિના દ્વાર તો ઉઘાડ્યા, પણ કોણ કોણ અંદર જાય છે? બરાબર, અહીંયા નીચે દરવાજો ખોલે, પણ એમાં પાછું એવું હોય કે પાસ હોય ને એને અંદર જવા મળે. બરાબર, રાજુભાઈ જેવા દરવાજા ઉભા હોય કે લાવો પાસ લાવો, પાસ લાવો. પાસ વગર અંદર મળે નહીં એમ. હા, અહીંયા એવું છે, મુક્તિના દ્વાર તો ઉઘાડ્યા, નરે નારીને દેવા નિજ ધામ, પોતાનું અક્ષરધામ દેવા દ્વાર તો ઉઘાડ્યા, પણ કોણ જાય? ભાગ જાય ગારે જય જાણવા. જેના પૂર્વ જન્મના પુણ્ય પ્રગટ થયા હોય એ અંદર જઈ શકે. બોલો, તમે એટલે હરિભક્તો એકાદ વખત દિવસમાં દર્શન કરી લીધા હોય અને સાંજનો સમય હોય કે હવે આરતી થવાનું ચાણું થયું છે, અને એવા સમયે આ દરવાજેથી કે આ દરવાજેથી કે આ દરવાજેથી કોઈ હરિભગત વાહન લઈને નીકળે અને એને એમ થાય કે આરતીનો સમય થયો છે, ઉતાવળ જેવું નથી, તો હાલો ને આરતીનું દર્શન કરતું જવું. એક વખત તો દર્શન કરી લીધા હોય છતાંય પાછા બીજી વખત આવે. શું કામ? એના પૂર્વના પૂન બહુ પ્રગટ છે એટલે એટલો દિવસમાં 3 વખત આમથી આમ નીકળે. હમે ન જોવે. શું કામ? કોઈ નથી એના પ્રગટ છે હજી, એનું પુણ્ય હજી પ્રગટ થયું નથી. નકા દરવાજે આટલા તમે એટલા જ આવો છો, કેટલા નીકળે લોકો? જો એવી રીતે છે ભાઈ. આ એ પાસ હોય ભોજન તો અંદર જવાય, એમ અહીંયા પુણ્ય હોય તો દરવાજા તો ખોયલા મુક્તિ ના હો. હા, પછી સ્વામીએ કીધું છે કે સત્સંગના ગોરાનું પાણી પીએ, સત્સંગી એના ગોરાનું પાણી પીવે, કોઈ હાથ જોડે, કોઈ ભાવે કભાવે અભાવે કરે, એકાદ વખત સ્વામિનારાયણ નામ લેશે તો એનું આપણે કલ્યાણ કરવું શકીએ. બોલો, લાઈનમાં આવી જાય બધા, સમજા ને? હા, થોડા ઘણા પુણ્ય કંઈક હોય તો આવી જાય બધા. એ તેને મુક્તિના દ્વાર ઉઘાડ્યા રે લોલ. કે નર નારીને દેવા નિજ ધામ અવિનાશી પ્રભુ પ્રગટ થયા છે આ સમેરે લોલ. અત્યારે સમાજમાં એવું વાતાવરણ છે કે બાઈઓ પણ સમકક્ષ, સ્ત્રીઓ પણ સમકક્ષ, એમ કે અમે પાછા હવે નહીં, પુરુષોને હારો હાર અમે, બરાબર, અમે પણ એના જેમ હક ભોગવીએ બધા. તો છેલ્લા અત્યારે કેટલાક વર્ષોથી સ્ત્રીઓને સન્માનિત, શું કહેવાય, સન્માન મળતું થયું છે. છેલ્લા હાલો ને 25, 30, 50 ગણી લો, ત્યારથી સ્ત્રીઓને સન્માન મળતું થયું છે. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાથી સન્માન આપી દીધું છે સ્ત્રીઓને.
200 વર્ષ પહેલા પ્રગટ થયા અને આ જે ધર્મનું પ્રવર્તન ચાલુ કર્યું ત્યારથી હારોહાર સ્ત્રીઓને સન્માન આપ્યું ભગવાન. બોલો. હા, એટલે એટલો આપણો સંપ્રદાય ફોરવર્ડ છે, આગળ છે સ્ત્રીઓના જે એના સ્ત્રીઓને ઊંચા લાવવા માટે, એના દરજાને ઊંચો લાવવા માટે. હા, કેવું કર્યું? એના ગુરુ જુદા કર્યા, એના મંદિર જુદા કર્યા, એને અભ્યાસ કરાવ્યા, એને દીક્ષાઓ અપાવી, એને મંત્ર આપ્યા, એને ભજન કરતા કર્યા, બધી રીતે હારો હારો પુરુષોને હારો હાર હક ભોગે. બોલો. હા, નર નારીને દેવાની જે ધામ, ખાલી પુરુષો જ લઈ જાય ધામ એમ નહીં, બે લઈ જાય. હા, પછી કે છે શુદ્ધ ધર્મ ધરા પર સ્થાપવારેલો. શુદ્ધ ધર્મ ઉખાડવા અધર્મના મૂળ અવિનાશી પ્રભુ પ્રગટ થયા છે આ સમેરેલો. અધર્મના તો મૂળિયા ઉખેડી નાખ્યા. મૂળિયા ઉખેડી નાખ્યા. પીપળો પીપળો પીપર ના ચંપાના ફૂલ લેવાય ચંપો, બરાબર? એનું ડાળખું નાખો તો ઉગી જાય, અને એને ઝાડું કાઢવું તો મૂળિયું દેવા ન દેવાય કે એમાંથી ફૂટે પાછું. હા, બાવળને તમે અડધું થળિયું કાઢી નાખો તો વાંધો નહીં. હા, લીમડાને અડધેથી કાપી નાખો તો વાંધો નહીં, ફૂટે નહીં પાછો. હા, બાવળ ન ફૂટે. આંબાને કાપી નાખો તો ન ફૂટે પછી અડધેથી. પણ આ છે એવું પીપળો વડ ને બધા એની જેમ. એટલે આ ધર્મના મૂળિયા ઉખેડી નાખ્યા. હા, રહેવા ન દીધું ક્યાંય. બોલો. આપણે નામ ઠામ ન લઈ પણ છતાંય વનમાં ફરતા હતા ત્યારે આવ્યા 10,000 ને ઠેકાણે પાડી દીધા. બોલો. 10,000 ને ઠેકાણે પાડી દીધા. પછી ભાઈ એમાંથી થોડા ઘણા તે પાછા ગયા, આગળ ગયા તો ત્યાં 2,000 હતા, એને ઠેકાણે પાડી દીધા. હા, આમ તો આ ધારા સામે કીધું છે કે 2 મહિના યુદ્ધ હાલ્યું હતું. એક દિવસમાં 10,000, પછી 200 ને 500 ને 1,000 ને 200 ને 500, 1,000 ને 100 ને 500 ને 1,000 ને એમ કરતા કરતા 15,000 થી વધી ગયા હતા. હા, બોલો. એમ કહેવાય 500 પરમહંસો, 500 જતા પરમહંસો, પણ એક દિવસના 500 કર્યા ને એટલે 500 પરમહંસો નામ આવી ગયું. એમાં અહીંયા એક દિવસના 10,000 ઠેકાણે પાડ્યા એટલે 10,000 કહેવાય ગયું. પણ આમ તો 15 થી વધારે થયા. ઠેકાણે પાડી દીધા બધાને. હા, બોલો. ક્યાંય રહેવા ન દીધો મૂળિયા. જ્યાં જ્યાં ફેર્યા ને સાફ કરી નાખ્યું બધું. આ કેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુલડોઝર ફરે સાફ કરી નાખે, બરાબર? એમ ભગવાન સ્વામિનારાયણ બુલડોઝર ફેરવું, અધર્મના મૂળિયા ઉખેડી નાખ્યા. હા, શુદ્ધ ધર્મ ધરા પર થાપ્યો. શુદ્ધ ધર્મ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, આ શુદ્ધ ધર્મ. બોલો. નર નારીને દેવાની છે ધામ. હા, શુદ્ધ ધર્મ ધરા પર થાપવારેલો. શુદ્ધ ધર્મ કેટલો? શુદ્ધ ધર્મ કેટલો કે ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, બરાબર? નહીતર ભાઈઓ દેખીને ભાઈઓ ઘસાતા ચાલે. હા, ઘસાતા ચાલે. બોલો. હા, એને બદલે સ્વામિનારાયણ ભગવાન એવું કર્યું, શુદ્ધ ધર્મ થાપ્યો કે ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. બોલો. આ શુદ્ધ ધર્મ. બોલો. હા, પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એને જીતે એ શુદ્ધ ધર્મ. 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એને જે જીતી જાય એ શુદ્ધ ધર્મ, બરાબર? પછી આ બધા એકાંતિક ધર્મની વાત કરી. વર્ણાશ્રમમાં ધર્મ એવા, આને અડવું આને ન અડવું, આનું ખાવું ને આનું ન ખાવું, અહીંયા સ્પર્શ કરવો ને અહીંયા સ્પર્શ ન કરવો, આ બધા વિવેક, બરાબર? હાથ ધોઈને અડાય, હાથ ધોઈને ન અડાય.
હાથ ધોયાનું ન અડાય, હાથ ધોઈને અડાય, હાથ ધોયાને ન અડાય, એવું બધું જો. એટલે વર્ણાશ્રમના ધર્મ થાપ્યા, સાથોસાથ એકાંતિક ધર્મ પણ થાપ્યા. એ શુદ્ધ ધર્મ. નહીતર ઘણી જગ્યાએ એવું હોય, ઘણી જગ્યાએ, બધે નથી કહેતા, જનરલ નથી કહેતા આપણે, અમુક અમુક જગ્યાએ, એટલે કોઈ આપણે અમુક પડે નહીં. ગાય ભેંસ બળદ હોય એ અવેડો દેખીને પાણી પી લે, અને ઘાસચારો ગમાણ ગમે જ્યાં હોય ત્યાં પછી ખાઈ લે, એટલે ભૂખું ન મરે. ત્યાં અમુક લોકો એવા, અમુક બધાય નહીં, અમુક લોકો એવા ખાવાનું જ્યાં દેખાય ત્યાં ખાઈ લે, અને પીવાનું જ્યાં દેખાય પાણી પી લે. એટલે ઓના જીવનમાં આના જીવનમાં કંઈ ફરક નહીં. પશુના જીવનમાં અને આને આ નર પશુ કહેવાય. હા, અને જ્યારે આપણે બધું વિવેક આપ્યો, હા, ગાળવાનું, ચાળવાનું, બધું બધું આ ધર્મ, એકાંતિક ધર્મ અને વર્ણાશ્રમ ધર્મ આપ્યા છે. હા, નિજ જનને અખંડ સુખ આપવારે પાવન કરવા ભક્તિ ધર્મ કૂળો. હા, પાવન કરવા ભક્તિ ધર્મ કૂળ. બોલો, નિજ જનને અખંડ સુખ આપવા માટે ભગવાન આ લોકમાં પધાર્યા, અખંડ સુખ આપવા માટે. અખંડ સુખ તો પોતાની મૂર્તિનું મળે ને ત્યારે કહેવાય અખંડ સુખ આપ્યું કહેવાય. જય સ્વામિનારાયણ.